રીતની આપણે યુદ્ધની ચર્ચાઓ કરી રહ્યા છે, સૌથી મોટી ઇમ્પેક્ટ તો ક્રૂડ પર આવી રહી છે, એ આપણે ડિસ્કસ કરતા જ હોઈએ છીએ, પણ એગ્રી કોમોડિટીમાં પણ અહીંયા આગળથી ઇમ્પેક્ટ, આ યુદ્ધની અસર અહીંયા આગળથી આવતી જોવા મળી શકે છે કે આવી રહી છે. તો બિરેનજી, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? ખાદ્ય તેલની કિંમતોમાં એક અહીંયા આગળથી ઉછાળો નોંધાયો છે. ઓવરઓલ એગ્રી કોમોડિટીઝ પર આ જે યુદ્ધની અસર છે કે શિપમેન્ટની તકલીફો ઊભી થઈ છે, કેટલી અને કેવી અસર આવી શકે? આમાં કેસ ટુ કેસ બેઝિસ ઉપર જોવું જોઈએ આપણે. જે રૂટ સૌથી ડિસ્ટર્બ છે અત્યારે, જેમ કે ગલ્ફ ઓફ ઓમાન, હોર્મોઝ, મિડલ ઇસ્ટ, રેડ સી, આ સૌથી વધારે ડિસ્ટર્બ છે. તો ત્યાં શિપિંગ ડિસરપ્શન સૌથી તીવ્ર છે. એટલે એગ્રી ઉપર ઇનડાયરેક્ટ અસર થાય એવી ચીજોમાં યુરિયા અને ગેસ બહુ સિરિયસ ડિસ્ટર્બન કહેવાય, કારણ કે આપણે આ રૂટથી ફર્ટિલાઇઝર આવે છે. હવે આપણે તેલીબિયા તેલ, ખાદ્ય તેલોની જો વાત કરીએ તો બ્લેક સી એટલે રશિયા યુક્રેન રૂટ થોડો ડિસ્ટર્બ છે. બ્રાઝિલમાં એક નવી જાતનો થોડો ઇસ્યુ છે, કારણ કે મજૂરોની શોર્ટેજ, પોર્ટ કન્જેશન, ડીઝલની શોર્ટેજ, આ બધા કારણોસર ત્યાંથી જે ડીડીએમના શિપમેન્ટ છે એ થોડા ડિસ્ટર્બ ચાલી રહ્યા છે. આફ્રિકા રૂટમાં અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી, એટલે ચણા અને તુવર આપણે આફ્રિકાથી આવે છે, ઓસ્ટ્રેલિયાથી પણ ચણા આવે છે, કેનેડાથી વટાણા આવે છે. આ રૂટ હજી નોર્મલ થઈ રહ્યા છે, પણ કન્ટેનરમાં જે શોર્ટેજ છે અથવા તો ફ્રેટ છે વધ્યા છે, એ જોતા આ યુદ્ધ જેટલું જલ્દી પૂરું થાય એ વધારે સારું, તો પરિસ્થિતિ કાબુમાં આવે. કે યુદ્ધ તો બને એટલું જલ્દી પૂરું થાય એ તમામ દેશો માટે, આખા વિશ્વ માટે એક સારું હોઈ શકે છે. પણ અત્યારે આપણે જે રીતે જોઈ રહ્યા છે, ખાસી એવી અસર ઘણી બધી કોમોડિટીઝની અંદર તો દેખાઈ રહી છે. આજે આપણે એગ્રી કોમોડિટીઝને ખાસ ફોકસ કરી રહ્યા છે. ભાવિકજી, આ યુદ્ધની ઇમ્પેક્ટ એગ્રી કોમોડિટીઝ પર તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અને જો ખાદ્ય તેલની આપણે વાત કરીએ, પામ ઓઇલની કિંમતો આપણને વધતી જોવા મળી છે, 5 મહિનાની ઊંચાઈ ઉપર આપણને પહોંચતી જોવા મળી રહી છે. હજી કેટલી તેજી ખાદ્ય તેલોની અંદર આવી શકે, કઈ રીતનો આપનો વ્યૂ? વેલ, આઈ થિંક જ્યાં સુધી આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બનશે ત્યાં સુધી તો મને લાગે છે કે તેજી રહેશે. ઇનફેક્ટ 9મી માર્ચે આપણે જોયું હતું કે બેન્ચમાર્ક પામ ઓઇલનું કોન્ટ્રાક્ટ હતું 9.5%, nearly 9.32% જમ્પ આવ્યો હતો. આઈ થિંક સિગ્નિફિકન્ટલી સિંગલ ડે જમ્પ હતો છેલ્લા 2022 સપ્લાય ચેઇન રિસ્ક જોઈએ તો એને. અને કારણ કે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી 20% ક્રૂડ ઓઇલ તો આવે જ છે, બટ જેમ બીરેન સરે કીધું કે 30% ફર્ટિલાઇઝરનો ટ્રેડ પણ ત્યાંથી આવે છે. હવે હાયર ક્રૂડ ઓઇલ પ્રાઇસને લીધે પામ ઓઇલની જે વેલ્યુ છે એ વધી ગઈ છે, કારણ કે એક બાયોફ્યુલ ઓલ્ટરનેટિવ તરીકે વપરાય છે. અને ફર્ટિલાઇઝરની શિપમેન્ટ નથી આવતી, જેના લીધે આગળ ફ્યુચર ક્રોપ્સ જે yield જે છે એ અસર થઈ શકે છે. ઇનફેક્ટ અત્યારે આપણે જોઈએ છે કે ઇન્ડોનેશિયન ગવર્મેન્ટે પણ જે એક્સપોર્ટેબલ સરપ્લસ છે એ ટાઈટ કરવાનું ચાલુ કર્યું છે, કારણ કે B45નું જે બાયોડીઝલ મેન્ડેટ છે એ લોકોએ ચાલુ કર્યું છે, અને એ માર્ચ 2026થી વાપરવાના છે. અને એક્સપોર્ટ ડ્યુટીઝ પણ જે છે એ $74થી $124 પર ટન વધારી છે, જે અગેન ઇન્ટરનેશનલ પ્રાઇસીસ માટે વધારે વધવાના છે. એટલે ઇનફેક્ટ મને લાગે છે કે પામ ઓઇલમાં અત્યારના જે તેજી છે એ ઓર કન્ટિન્યુ રહી શકે છે ઓવરઓલ. બટ સનફ્લાવર ઓઇલની વાત કરીએ તો આપણે બ્લેક સીમાં જે અત્યારના ડિસ્ટ્રપ્શન થાય છે એના લીધે રિસ્ક થોડુંક વધી ગયું છે, લોડિંગ ડિસ્ટર્બ થયું છે, અને બાદ આના લીધે જે શિપમેન્ટ જે છે એમાં થોડુંક પ્રીમિયમ ચાર્જ કરવું પડે છે. એટલે આપણે જે સનફ્લાવર ઓઇલ આવી રહ્યું છે યુક્રેન ને રશિયાથી, એમાં પણ થોડુંક મને લાગે છે કે પ્રાઇસીસ વધી શકે છે. ઓવરઓલ આઈ થિંક આ જે રૂટ બનશે એમાં સૌથી વધારે બેનિફિટ પામ ઓઇલને બને છે. મને લાગે છે કે પામ ઓઇલ જે છે એના પ્રાઇસીસ આના લીધે આપણે જે ફેક્ટર્સ ડિસ્કસ કર્યા એના લીધે ઓર વધી શકે છે. ઓકે, તો પામ ઓઇલની કિંમતોમાં ઉછાળો છે અને હજી પણ આગળ આપણને ઉછાળો આવતો જોવા મળી શકે છે. બિરેનજી,